જેસા પરથી આવીએ એટલે મોટા વડાળા ગામ છે અને મોટા વડાળા જેવું નામ છે એવું જ મોટું ગામ પણ છે કે જ્યાં 6000 આસપાસની વસ્તી છે અને એવું લાગ્યું કે ના ગામ મોટું લાગે છે. શું નામ તમારું દાદા? મારું ધનજીભાઈ નંદાણીયા. અચ્છા, શું કામ કરો છો? ખેતી. અચ્છા, શું વાવ્યું છે આ વખતે? આ વખતે ઘઉં જીરું વાવેલું છે. પાણી મળે જ પૂરતું? પાણી મળે છે, વર્ષમાં 2-3 વખત નર્મદાનું પાણી પણ નદીમાં આવે. પૂરા ભાવ મળી રહે છે? ભાવ તો હવે પછી ઉત્પાદન ઉપર ભાવ હોય, ભાવ તો સારા જ મળે છે, પણ ક્યારેક વાતાવરણ નબળું હોય કુદરતી તો ક્યારેક પાક ઓછો થાય. ઘણા બધા ગામની જ્યારે અમે મુલાકાત લેતા હોય ને ત્યારે બહુ બધા લોકોની એવી ફરિયાદ છે ખેડૂત મિત્રોની કે ભાઈ અમને ભાવ પૂરતા નથી મળતા. ખેડૂતની અપેક્ષા તો હોય જ ને, ભાવની તો અપેક્ષા હોય જ, પણ આ તો આંતરરાષ્ટ્રીય બજારો છે એટલે ભાવ તો સારા મળે જ છે. ઉત્પાદન થોડું 2 વર્ષથી ઓછું થાય છે, થોડુંક વાતાવરણ ખરાબ છે ને, હવામાન વાતાવરણ એટલા માટે. બાકી કોઈ બીજી મુશ્કેલી છે નહીં. વર્ષમાં 2 કે 3 વખત તો નર્મદાનું પાણી નદીમાં આવે. શું નામ તમારું? નિકુંજભાઈ કોટડિયા. અચ્છા નિકુંજભાઈ, શું કામ કરો છો? ખેતી કંઈ ગ્રામ પંચાયત પ્રેસિડેન્ટ સદસ્ય. અચ્છા, ખેતી કરો છો. શું વાવ્યું છે આ વખતે? ઘઉં વાવ્યા હતા, ચણા વાવ્યા, જીરું હતું, કપાસ, કેવું મગફળી. ઉત્પાદન છે? કપાસમાં ટૂંકમાં અત્યારે વરસાદના હિસાબે બગડી ગયો હતો. શું લાગે સરકારની સહાય તમારા સુધી પહોંચશે? તને સહાય તો મળશે જ ને. એટલે વિશ્વાસ છે મળશે? હા, સવાલ જ નથી ને. ખૂબ સરસ, પોઝિટિવ બધાનો રિસ્પોન્સ છે. શું નામ તમારું? હિતેશભાઈ વડોદરિયા. હિતેશભાઈ, શું કામ કરો છો? ખેતી. શું વાવ્યું છે આ વખતે? ચણા ને ઘઉં ને જીરું. કેવો પાક ઉતરશે? શું લાગે? પાક મીડિયમ, બહુ સારો નહીં. કેમ મીડિયમ આ વખતે? વાતાવરણના હિસાબે, કમોસમી વરસાદ. કમોસમી વરસાદ વાતાવરણ હમણાં ચૂંટણી આવે છે, શું લાગે તમને? સારું. ચૂંટણી અમારું મતદાન ભાજપ તરફી થાય મોટા વડાળામાં. એવું તમને લાગે છે કે ભાજપે ખૂબ વિકાસ કર્યો છે? હા, સારો વિકાસ કર્યો. આખું ગામ ભાજપ તરફી છે દાદા, તમને શું લાગે કોની સરકાર આવશે? સરકાર ભાજપની જ આવે ને, સરકાર બીજે કંઈ નહીં આવે. સરકાર ભાજપની જ આવશે, એમાં બીજી કોઈ વાત જ નથી. કારણ કે આ રોડ રસ્તા આ તે બધું ઘણું બધું કામ કર્યું છે અને લોકોને અપેક્ષા હોય કદાચ કે આ કામ ઓછું હાથકું થયું હોય તો પાછી એ સરકાર જ કરશે. કોણ કરશે? અને અત્યારે હાલમાં તો ગુજરાત સરકાર છે જ, બીજું કોણ કામ કરવાનું હોય? ઘણા બધા લોકોને બહુ ફરિયાદ હોય કે ગામમાં રોડ રસ્તા નથી થતા, વીજળી નથી મળતી. આપના ગામની શું સમસ્યા છે? કોઈ સમસ્યા નથી, વીજળી મળે 24 કલાક. ગામમાં રોડ રસ્તા થઈ ગયા છે. ગામને તો ગ્રામ પંચાયતને પ્રધાનમંત્રીને પૈસા આવે જ છે, ડાયરેક્ટ જેના ખાતામાં જમા થાય છે. એને તો ખાલી એસ્ટિમેટ કરી અને વિકાસ જ કરવાનો હોય. વસ્તીના ધોરણે પૈસા પૂરા આવે. તમારા પ્રશ્ન સાંસદ સાંભળે છે? સાંભળે જ ને, સાંસદ તો અમારે હોશિયાર છે, બહુ એક્ટિવ છે. હા, મળે એટલે સાંભળે જ, પણ ક્યારે એની મુલાકાત થાય ત્યારે થાય ને. મળે જ અમને, અવારનવાર આવે. કોઈ પ્રસંગ હોય, કોઈ આપણે અહીંથી આમંત્રણ મોકલે એટલે આવે જ છે. વડાળામાં તો વર્ષમાં એકાદી વખત તો આવે જ, પણ કોઈ પ્રસંગો પાત્ર હોય તો આવે ને, બાકી તો એ પછી તો દિલ્હી હોય વધારે. અચ્છા, ગામના લોકો સંતુષ્ટ છે? આપણે બીજા લોકોને પૂછીએ. શું નામ છે તમારું? અચ્છા, શું કામ કરો છો? મજૂરી કામ. અચ્છા, તમને શું લાગે ગામનો કેવો વિકાસ થયો છે? ગામનો વિકાસ સારો છે, બહુ સારો છે. આ વખતે ચૂંટણીમાં શું લાગે છે તમને? ચૂંટણીમાં તો સારું છે, ભાજપનું ચાલવાનું છે. અચ્છા, એટલે સંતુષ્ટ છો તમે એમની કામગીરીથી? હા, અમારે સારું જ છે એનાથી. શું નામ તમારું કાકા? ભીખાભાઈ પ્રેમજીભાઈ ગમડા. અચ્છા, શું કામ કરો છો? ખેતી કામ કરું. શું વાવ્યું છે આ વખતે? ઘઉં વાવ્યા, ચણા વાવ્યા, જીરું વાવ્યું. શું લાગે પાક પૂરતો મળી રહ્યો? પાકમાં વાતાવરણ 2-3 વાર ચેન્જ થઈ ગયું ને એમાં પાક થોડોક ઓછો આવ્યો. તો સરકાર સહાય આપવાની છે? શું વાત છે? સરકાર તો પછી શું આમાં સહાય આપે? એટલો પાક થયો હોય, હવે નિષ્ફળ જાય તો સહાય આપે સરકાર, આટલામાં ન આપે સરકાર. ચૂંટણીમાં શું લાગે તમને? ચૂંટણીમાં તો અમારે ભાજપમાં જ જાય. અચ્છા, પણ એક અમારો પ્રશ્ન છે, બોલો ને. રોડનું કામ રહી ગયું હોય, નીચે 10 ગામડા આવે એટલે આ રોડમાં અમારે ટ્રાફિક બહુ થાય. એટલે આ સમસ્યા અમારે 5 કિલોમીટરની રહી ગઈ વડાળાના પાટિયા સુધી. બાકી તો ભાજપ તરફી જ મતદાન થવાનું.
શું નામ છે તમારું? ધર્મેશભાઈ નંદાણીયા. ધર્મેશભાઈ, શું કામ કરો છો? ખાતરનો ડેપો છે. તમને શું લાગે છે આ વખતેની ચૂંટણીને લઈને કેવો માહોલ છે ગામમાં? ચૂંટણીનો માહોલ તો સારો છે, ભાજપ તરફી જશે. અચ્છા, એટલે આખું મોટા વડાળા ગામ છે તે ભાજપ તરફી છે. બધા સંતુષ્ટ છે, એમ માને છે કે ઘણું બધું કામ થયું છે ને કંઈક નથી થયું તો એ પણ આવતા વર્ષોમાં થઈ જશે. આવા એકની અનેક ગામ છે જેની મુલાકાત અમે આપને કરાવવાના છીએ. જોતા રહો BS9 TV ન્યૂઝ. છાયા ચૌહાણ સાથે. નમસ્કાર.